નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે ચિપકો આંદોલન. તો આજે આપણે ચિપકો આંદોલન વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. તો ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું. તો ચિપકો આંદોલન 1970ની સાલમાં શરૂઆત થઈ હતી અને હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાની અંદર ગઢવાલના રેની ગામના લોકો દ્વારા ચિપકો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થઈ હતું. તો ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થઈ હતું. ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટ વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયો હતો. તો ગામની નજીક એક જંગલ આવેલું હતું, એટલે કે ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટ વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા, એટલે કે ઝઘડો થયો હતો. એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. ત્યારે ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય, એટલે કે કોઈપણ પ્રકારના ડર વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા અટકાવ્યા. તો એક દિવસ વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા હતા. તે વખતે સ્થાનિક પુરુષો ત્યાં હાજર નહીં હતા, એટલે કે સ્થાનિક પુરુષોની ગેરહાજરી હતી. ત્યારે ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ડર વગર વૃક્ષો સાથે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા. ચિપકો આંદોલન માનવ સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. તો ચિપકો આંદોલન માનવ સમુદાયની અંદર અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગઈ. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવાના પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. જ્યારે ચિપકો આંદોલનની શરૂઆત થઈ એના પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુનઃ વિચારણા કરવાની સમજ પડી. આમ ચિપકો આંદોલન દ્વારા સ્ત્રીઓએ ખૂબ સરસ રીતે વૃક્ષોનું જતન કરી જંગલ બચાવી લીધા. તો આ રીતે સ્ત્રીઓએ ચિપકો આંદોલનની અંદર મુખ્ય ભાગીદાર રહ્યા અને ચિપકો આંદોલન દ્વારા સ્ત્રીઓએ ખૂબ સરસ રીતે વૃક્ષોનું જતન કરી જંગલને બચાવી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે ચિપકો આંદોલન વિશે લખી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે બીજા નંબરનો. તો તમે જોઈ શકો છો, ઉદાહરણ વડે સમજાવો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી અસરકારક રીતે થઈ શકે છે. તો એનો જવાબ છે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે છે. જો આપણે જંગલોનું સારી રીતે વ્યવસ્થાપન કરવા માંગતા હોય તો એમાં સ્થાનિક લોકોને પણ સહભાગી બનાવવા પડે. ઓગણીસો 72માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલના જંગલોની પુનઃ સ્થાપનાની યોજના નિષ્ફળ થઈ રહી છે.
તો 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું કે રાજ્યની અંદર જે દક્ષિણ પશ્ચિમ વિસ્તાર આવેલો છે એ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સારના જંગલોની પુનઃ સ્થાપનાની યોજના નિષ્ફળ થઈ રહી છે એવું વન વિભાગને જાણ થઈ ગઈ હતી. આથી વન વિભાગના અધિકારી A.K. બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો. તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25% નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ પણ આપવામાં આવી. આમ સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબારીના સારના જંગલો સમૃદ્ધ થઈ ગયા. તો આપણે જોયું કે જો જંગલોનું સારી રીતે આપણે વ્યવસ્થાપન કરવું હોય તો જે સ્થાનિક લોકો હોય એને પણ આપણે ભાગીદાર બનાવવું પડે, તો જંગલોનું સારી રીતે વ્યવસ્થાપન થઈ શકે છે. તો સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબારીના સારના જંગલો એકદમ સમૃદ્ધ થઈ ગયા. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે, આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? વન્યજીવ એટલે કે પાલતુ પ્રાણીઓ સિવાયના જે પ્રાણીઓ છે એને વન્યજીવ કહેવામાં આવે છે. તો વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલા નંબરનો મુદ્દો છે, વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પદાર્થો મેળવવા. તો વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ કે પદાર્થો મેળવવા માટે આપણે જંગલનું સંરક્ષણ કરવું જોઈએ. ફળ શાકભાજી ચારો ઘાસ વગેરે મેળવવા. તો ફળ શાકભાજી ચારો ઘાસ પણ આપણને જંગલમાંથી મળી આવે છે, તો એના માટે પણ આપણે જંગલનું સંરક્ષણ કરવું જોઈએ, તો જ આપણને આ બધી નીપજો મળી રહે. ઔષધો, મરી મસાલા, ગુંદર, રેઝિન, કાથો, લાખ વગેરે મેળવવા. તો ઔષધો, મરી મસાલા, ગુંદર, રેઝિન, કાથો, લાખ પણ આપણને જંગલમાંથી મળે છે, તો એના માટે પણ આપણે જંગલનું સંરક્ષણ કરવું પડે, તો જ આપણને આ બધી નીપજો મળી રહે. પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા. તો પ્રાણીઓ શાંતિથી એમના નિવાસસ્થાનમાં પોતાનું જીવન ગુજારી શકે એના માટે પણ આપણે જંગલોનું સંરક્ષણ કરવું પડે. ભૂમિનું ધોવાણ અટકાવવા અને ફળદ્રુપતા જાળવવા. તો જો જંગલોનું પ્રમાણ ઘટે તો ભૂમિનું ધોવાણ વધી જાય છે, તો ભૂમિનું ધોવાણ અટકાવવા અને જમીનની ફળદ્રુપતા કાયમ માટે જળવાઈ રહે એના માટે પણ આપણે જંગલનું સંરક્ષણ કરવું પડે. આર્થિક અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા. લાસ્ટ નંબરનો પોઈન્ટ છે, વાતાવરણમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને O2 એટલે ઓક્સિજન. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના પ્રમાણને સંતુલિતતા જાળવવા તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા જંગલ એક અગત્યનો ફાળો ભજવે છે. તો આપણે વિવિધ મુદ્દાની વાત કરી, તો જંગલ અને વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એ આપણે જોઈ ગયા. તો આ વિવિધ મુદ્દાનું આપણે પાલન કરવું જરૂરી છે, તો જ આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 3 પ્રશ્નોની વાત કરી. તો આ ત્રણેય પ્રશ્નો પરીક્ષા માટે મહત્ત્વના છે, તો બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે સારી રીતે તૈયાર કરી દે.